નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણામાં રહેતા મેડિકલ ઓફિસર ડોક્ટર સ્મિત પરમારની પત્ની ચાંદની પટેલનું તેના પિયર પક્ષના લોકોએ ઘરેથી અપહરણ કરી લીધાની ફરિયાદ નોંધાઈ છે. 23 એપ્રિલે બંને પ્રેમ લગ્ન કર્યા હોવાથી યુવતીના પરિવારજનો નારાજ હતા. 18 ઓગસ્ટે ચાંદની સાસરીમાં સાસુ સાથે હતી ત્યારે તેના પિતા જીતેન્દ્ર પટેલ, માતા નીતાબેન, કાકા નરેશભાઈ સહિતના લોકો કારમાં આવ્યા હતા. માતાની તબિયત ખરાબ હોવાનું કહી ઘરમાં પ્રવેશ્યા બાદ ચાંદનીને ઉપરના રૂમમાંથી નીચે બોલાવી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ વાળ પકડી તેને ઘરની બહાર ખેંચી કારમાં બેસાડી લઈ ગયા હતા. સમગ્ર ઘટના ઘરના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં ચાંદનીની માતા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે ચાંદની અને તેના પિતાનો હજુ પત્તો લાગ્યો નથી. મહેસાણા એસપી હિમાંશુ સોલંકીના જણાવ્યા મુજબ યુવતી અને તેના પિતાની શોધખોળ માટે પોલીસની 3 ટીમો તપાસમાં જોડાઈ છે. પ્રજાના આરોગ્યની સુરક્ષાને ધ્યાને રાખીને મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના સ્થળો, હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કિચન કિંગ પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાયેલી તપાસ દરમિયાન અનહાઇજેનિક પરિસ્થિતિ અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક હોટલોમાંથી સડેલી તથા અસ્વચ્છ ખાદ્ય સામગ્રી મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ગંભીર અનહાઇજેનિક સ્થિતિમાં ખોરાક બનાવતી તેમજ જરૂરી લાયસન્સ વગર ચાલતી હાઇવે સહિત કુલ 3 હોટલોને તાત્કાલિક અસરથી બંધ કરાવવાનો આદેશ અપાયો હતો. ઉપરાંત નિયમ ભંગ કરનાર અન્ય એકમોને કડક નોટિસ પાઠવવામાં આવી છે. ફૂડ વિભાગે જય દ્વારકાધીશ હોટલ, માલગુડી હોટલ, માધવ રેસ્ટોરન્ટ, કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અને જલારામ ગાંઠિયા સહિત કુલ 15 સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. કાર્યવાહીથી હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલા પે એન્ડ યુઝ ટોયલેટમાં નિર્ધારિત દર કરતાં વધુ ફી વસૂલવામાં આવતા રેલવે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. 17 ઓગસ્ટે એક મુસાફરે રેલ મદદ પોર્ટલ પર ફરિયાદ કરી હતી કે યુરિન માટે રેલવે દ્વારા નક્કી કરાયેલા ₹1ના બદલે ₹5 વસૂલવામાં આવે છે. ફરિયાદને ગંભીરતાથી લઈ ડીઆરએમ વેદ પ્રકાશે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ પે એન્ડ યુઝનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર મેસર્સ આર્યન સામાજિક સેવા સંસ્થા નવી દિલ્હી સામે ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં વધુ વસૂલાત કે અન્ય ગેરરીતિ જણાશે તો કોન્ટ્રાક્ટ રદ કરવા સહિતની કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપવામાં આવી છે. રેલવે મુજબ યુરિન માટે ₹1, ટોયલેટ માટે ₹5, બાથ માટે ₹10 અને ટોયલેટ બાથ માટે ₹10 દર નક્કી કરાયો છે. વધુ રકમ માંગવામાં આવે તો યાત્રી રેલ મદદ એપ 139 અથવા સ્ટેશન માસ્ટર પાસે ફરિયાદ કરી શકે છે. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભીખુભા મનુજી વાઘેલાને લાંચના 7 વર્ષ જૂના કેસમાં વિસનગરની સ્પેશિયલ એસીબી કોર્ટે 4 વર્ષની સજા અને 40,000નો દંડ ફટકાર્યો છે. વર્ષ 2019માં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા આરોપીને છોડાવવા તેમજ તેની ચાર્જશીટ ઝડપથી રજૂ કરવા માટે ભીખુભાઈએ 7,000ની લાંચ માંગી હતી, જેમાં 5,000 વહીવટ માટે અને ₹2,000 ઉપલા અધિકારીઓ માટે હોવાનું જણાવાયું હતું. આ અંગે આરોપીના કુટુંબીભાઈએ મહેસાણા એસીબીમાં ફરિયાદ કરતા પીઆઈ બીકે ચૌધરીની ટીમે છટકું ગોઠવ્યું હતું. જે દરમિયાન ભીખુભા વાઘેલા 7,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તેમની સાથે જસવંતસિંહ જમાદાર સામે પણ ગુનો નોંધાયો હતો. જોકે કેસ દરમિયાન તેમનું અવસાન થયું હતું. કોર્ટમાં જિલ્લા સરકારી વકીલ જયદીપસિંહ રાજપૂત અને સરકારી વકીલ આરબી દરજીએ દસ્તાવેજી પુરાવા રજૂ કરી દલીલો કરી હતી. સ્પેશિયલ એસીબી જજ એનએસ સિદ્દીકીએ પુરાવાઓને આધારે ભીખુભાને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી. ઊંઝા તાલુકાના ભાખર ગામની સીમમાં ખેતર ખેડવા બાબતે 2 જૂથ વચ્ચે મારામારી થતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ ગોયાનગર સોસાયટીના વિપુલભાઈ પટેલે નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેઓ ભાઈ ચિરાગકુમાર અને કાકા પવનકુમાર સાથે સર્વે નંબર 1003, 1004, 1005 અને 1006ના ખેતરમાં ખેડ કરવા ગયા હતા. જે દરમિયાન સનીકુમાર ઠાકોર સહિત 4 લોકો આવી ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. સનીકુમારે લાકડી વડે વિપુલભાઈને માથા તથા હાથના ભાગે માર માર્યાનો આક્ષેપ કરાયો છે. સામે પક્ષે વાલ્મીકી નગરની રમીલાબેન ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી.
તેમના જણાવ્યા મુજબ ચિરાગભાઈ, વિપુલભાઈ અને પવનકુમાર ટ્રેક્ટર લઈને ખેતરમાં આવી ખેતર પોતાનું હોવાનું કહી ઝઘડો કર્યો હતો. બાદમાં વિપુલભાઈએ ધોકા વડે રમીલાબેનને કપાળ, બરડા અને હાથના ભાગે માર માર્યાનો આક્ષેપ છે. પોલીસે બંને ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.